ગોંડલમાં બુટલેગરોએ ખેત મજૂરને રસ્તા પર દોડાવીને માર્યો. ખેતરમાં આંબા પરથી કેડી તોડવાની ના પાડતા બુટલેગરોએ કર્યો હુમલો. ઘટના સીસીટીવીમાં કેદ. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુનાખોરી વધતી જઈ રહી છે. પહેલા રાજકુમાર જાટની હત્યા, બાદમાં પાટીદાર સગીરને મારવાની ઘટના અને હવે એક ખેત મજૂરને મારવાની ઘટના સામે આવી છે. ગોંડલમાં 2 બુટલેગરોએ ખેત મજૂરને રસ્તા પર દોડાવીને માર્યો છે. આ ઘટના ગોંડલ તાલુકાના વાછરા ગામના સીમ વિસ્તારમાં બની છે. કરશનભાઈ ખૂંટ નામના પટેલ આધેડ ગિરધરભાઈની ખેતરમાં ખેત મજૂરી કરવા ગયા હતા. ખેતરમાં આંબા વાવેલા છે. આ જ ગામના 2 શખ્સો લાલો મકવાણા અને ઝીણો મકવાણા કેરી તોડવા ગિરધરભાઈના ખેતરમાં ઘૂસ્યા હતા. ખેડૂતે કેરી તોડવાની ના પાડતા માર માર્યો. કરશનભાઈએ કેરી તોડવાની ના પાડતા લાલો મકવાણા અને ઝીણો મકવાણાએ દારૂ પીધેલી હાલતમાં પટેલ આધેડને માર માર્યો અને ત્યારબાદ કરશનભાઈ ખેતરેથી ગામ તરફ દોડ્યા. ત્યારે બંને શખ્સોએ પટેલ આધેડ પાછળ બાઇક દોડાવીને તેમને ચોરા પાસે પકડી મારામારી કરી હતી.